લગ્ન કર્યા પછી શાસ્ત્રની રીતે એને ગ્રસ્તાશ્રમ માંડ્યો. એમને એમ નહીં તો લગ્ન કરે ને બહુ હે તો હોય, સમજા કે નહીં. ગ્રસ્તાશ્રમ માંડ્યો એટલે તમારા ઘરે બાળકો આવશે એ કેવા આવશે, પેલા સંકલ્પ કરો. આપણે બાળકો કેવા જોશે. મારે માલસર શિબિરમાં 3 દિવસ તો કથા હાલી હતી એની. તમારા ઘરે એક સંતાનો આવશે. ખેડૂત જ્યારે ખેતરમાં બીજ વાવે છે ત્યારે પાકની આશા રાખે છે. જેવું તેવું બી નાખી દેતો નથી. તમે ગ્રસ્તાશ્રમ માંડો છો, તમારા ઘરે બાળકો કેવા આવશે, ભંગણ તો નહીં આવે ને. હાવ એ વિચારો. એને માટે પણ શાસ્ત્રમાં બધા વિધિ છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં આખા અધ્યાયમાં મહારાજે વાત કરેલી છે કે તમને કેવા બાળકો જોઈએ, એને માટે તમારે શું કરવું જોઈએ. તો કરશનદાસ ને હેતાબાએ શાસ્ત્ર પ્રમાણે ગ્રસ્તાશ્રમ માંડ્યો. પછી એને એક દીકરો થયો, એનું નામ રાખ્યું ભૂલો. તમે ભૂલો નામ નહીં રાખતા, રાખો કોઈનું, અને ભૂલો નામ રાખ્યો. લ્યો, ભૂલો એ સત્સંગી થયો. એની માએ સત્સંગી, એના બાપે સત્સંગી. હે આમ મંદિરમાં સંતોની સેવા કરે, આચાર્ય મહારાજની સેવા કરે. પછી તો નારણદાસ. હવે નારણદાસની સ્ત્રી નારણદાસ, એના પત્ની હેતાબાઈ, કરશનદાસ એના બાપ, સમજ્યા ને. કરશનદાસ એના બાપ, એનો દીકરો નારણદાસ, એને પરણાવ્યા. એનો દીકરો ભૂલો થયો. થયું શું, થોડોક સમય જતા નારણદાસની જુવાનીમાં જ એના ઘરના ભગવાનના ધામમાં ગયા. સત્સંગ કરતા હતા એટલે ધામમાં જાય ને, બીજે ક્યાં જાય. નારણદાસ રાજી થયા. ભલું થયું, ભાંગ્યું જંજાળ, ભાવે ભજશું શ્રી ગોપાળ. મન વારી લીધું. નહીં તો આજે કેટલાકના મન વરતા નથી. ઘરવાળા હાલે જાય તો બીજા કરે. જુવાની હોય તો વાંધો નહીં, 30-40 વર્ષ થયા તો 60-60 વર્ષના બાપા ઘર ન કરે. ભલે 70 વર્ષ થઈ ગયા તો નવું ઘરનું કરે. એક બાપા લગ્ન કરીને આવ્યા, લંડનના હતા. 20 વર્ષનો છોરો ભેગો. વિચાર કરો તમે. મેં કીધું આ કોણે? તો મારો છોકરો હે. મેં કીધું અવડો મોટો થઈ ગયો? તો ભેગો આવ્યો હે. એટલે 20 વર્ષનો ઢગ્ગો ભેગો આવે. એ ક્યાંક આમાં આ બાજુ, હજી આ બાજુ ત્યાં લગ્ન કર્યા. બહુ વાતો ન કર્યા, મજા ના આવે એની. હવે છે નહીં. જો કે બાપા ધામમાં ગયા. એના 2 છોકરા હતા, પરણેલા હતા. એને ઘરવાળીઓ બરાબર હતી. બાપા ના પાડી, બાપા અમે તમારી સેવા બરોબર કરશું, લગ્ન ન કરો હવે, પણ રૂપિયા ચરકરે કરવું શું. પછી હેરાન થયા. પછી છોરા સેવા ન કરે ને, પછી તો નવું લગ્ન કરી આવે. ક્યાંક જ્ઞાતાથી જેને તેને ઉપાડી આવે, ઘરમાં ઘાલવા જેવું ન હોય એવું. પછી છોરા કેમ સેવા કરે? પછી હેરાન થયા બિચારા. હવે નથી આ લોકમાં, એટલે કાંઈ વાંધો નહીં. હવે થયું શું, તમે સમજણ પડી? કરશનદાસ અને એના ઘરના વખતબા એનો છોકરો નારણદાસ, નારણદાસનો છોકરો ભલ્લો, નારણદાસની ઘરવાળી ધામમાં હાલી ગઈ. મા બાપ 2 છે, આ ઘરવાળી હાલી ગઈ. નારણદાસ કે ફરી લગ્ન કરવા નથી, આપણે હરિનું ભજન કરવું છે. પછી એની માએ 2ને વૈરાગ ચડાવ્યો, નારણદાસને ને નારણદાસનો છોકરો ભૂલાને. ત્યારે 2 સાધુ થવા તૈયાર થઈ ગયા. બોલો. પછી એના બાપુજી કરશનદાસ એ 2 છોરાને લઈ અને વડતાલમાં આવ્યા અને ભગવત પ્રસાદજી મહારાજને કે મારો દીકરો અને મારો પોત્રો, આને 2ને તમે સાધુ બનાવો. ગયો તો 2ને સાધુ બનાવ્યા વડતાલમાં. એકનું નામ ધર્મપ્રસાદ દાસ રાખ્યું, બીજાનું નામ નિર્મળ દાસ રાખ્યું. બહુ સારો સત્સંગ સાધુ થઈને પણ કર્યો. પોતાના કુળને દીપાવ્યો. તજ્યો બાળાપણથી સંસાર, ધન્ય ધન્ય એનો અવતાર. બાળપણથી સંસાર છોડી દીધો. એટલું તો થયું. પછી કરશનદાસ ને એના ઘરના હરિભજન કરતા હતા. એમ કરતા કરતા કરશનદાસના ઘરના રાજ વખત બા એ ધામમાં ગયા. હવે શું કરવું? પરિવાર પૂરો થઈ ગયો અહીંયા કને. એકલા કરશનદાસ બચ્યા. પોતાના ઘર હતા ને, પોતાના ગામમાં, પલાણા ગામ કેવું આવ્યું, ત્યાં કને પોતાના ઘરમાં બહેનોનું મંદિર બનાવ્યું આખું.
આખું ઘર દઈ દીધું બહેનોના મંદિરને માટે. અને પછી પોતે વડતાલ મંદિરમાં આવતા રહ્યા. પોતા પાસે જેટલી સંપત્તિ હશે, જમીન હશે, ઘર હશે, માલ મિલકત બધું લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી અને મંદિરમાં આવીને મંદિરમાં સમર્પિત થઈ ગયા. આખી જિંદગી મંદિરમાં સેવા કરી અને ભગવાનના ધામમાં ગયા. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, આપણા સત્સંગમાં સતયુગમાં હોય ને એવા માણસો છે, હજી છે, નથી એમ નહીં. પણ એવું છે, જીવતા હોય ત્યાં સુધી બહુ મહિમા ન હોય. આપણે સમજાય ને, બાપા હોય ને જીવતા તો નામ ન પૂછે, મરી જાય પછી મહિમા વધારે, એવું બધું. ડોહા જીવતા હોય ને ઘરમાં ત્યાં સુધી સેવા કરી લેવાની. મરી જાય પછી તો કાંઈ ન થાય. પછી ફોટા રાખીને રાજી થાવ, બીજું શું કરો તમે કહો? હોય ત્યાં રાજી કરી લેવા. માવતરને, વડીલોને, જી હોય ઘરમાં જેવા હોય એવા, હારા હોય કે ન હોય એ માથાકૂટ નહીં કરવાની. પુત્રનો ધર્મ છે કે મા બાપની સેવા કરવી. આવા આખ્યાનો સાંભળીએ ને તો હૃદયમાં થોડોક વિષયમાંથી વૈરાગ્ય થાય. ભગવાન પાસે એટલું માગીએ કે કૃષ્ણદાસની જેવી સમજણ, એવી સમજણ ભગવાન પાસે માગીએ. મહારાજ થઈ મહેરબાના, કથા સાંભળવા કર્યા કાના. કથા સાંભળી સર્વે સમાજ, બોલો જય જય શ્રી મહારાજ. ભગવાનને કાન આપ્યા છે એ કથા સાંભળવા માટે આપ્યા છે. બોલો, આપણે બીજું સંભળાવી રહ્યા. ભગવાનને કાન જ એટલા માટે આપ્યા છે કે વધુ ને વધુ તમે ભગવાનની કથા સાંભળો. પણ આપણે એટલો ઉપયોગ કાનનો કરતા નથી. બહુ બીજું સંભળાવી દઈએ, ના સંભળાવા જેવું. પણ તો અહીંયા એવું આવ્યું, કથા સાંભળી અને કાનને સાર્થક બનાવો. સાર્થક સમજાના. જનક રસન દાસની કથાય, સુણી સમજે જન તે પવિત્ર થાય. પ્રભુ પદ ઉપજે વિશેષ પ્રીત, અધર્મ સર્ગ થકી રહે અભીત. કરશનદાસની કોઈ કથા સાંભળે તો એ મનુષ્ય પવિત્ર થાય છે. અધર્મ સર્ગ થકી થોડોક દૂર થઈ ધર્મ સર્ગનું ગ્રહણ કરે છે. 82મો વિશ્રામ અહીંયા પૂરો થાય છે. છેલ્લો વિશ્રામ છે હવે 83મો સપ્તમ કળશનો. સ્વામિનારાયણ હરે. કહ્યું આખ્યાન કૃષ્ણદાસનું, કથા ચાલતી તે કહું ભાઈ. પલ્લાણાથી પ્રભુ પરવર્યા, દિન બંધુ સદા સુખદાઈ. વિચર્યા વસો ગામમાં વાલો, ધર્મ રક્ષક ધર્મનો લાલો. દવે દાદાને ઘેર ઉતારો, કર્યો તે લાગ્યો સર્વને પ્યારો. મહારાજની ચાલતી વાત. હવે પલ્લાણાથી ભગવાન શ્રીહરિ ચાલતા થયા, વસો ગામમાં આવ્યા. ત્યાં દવે દાદાને ઘેર મહારાજ ઉતારો કર્યો. દવે દાદા હશે બાપા કોઈક. એની અગાસી ઉપર મહારાજ સ્નાન કર્યું. લો, તીધી અગાસી હશે તો ખરી. જમનાબાઈએ થાળ બનાવ્યો અને મહારાજ પ્રેમથી જમ્યા, જ્ઞાન વાતો કરી. ત્યાં એક રાત રહીને ભગવાન શ્રીહરિ વડતાલ આવ્યા છે. વડતાલ વાસણ સુથારને ઘેર મહારાજ વધુ પડતા ઉતરતા. ઘર ઘણા બધા ભેગા હતા, સમજ્યા ને? 4, 5, 6 ઘર ભેગા. બધા ઘરમાં માણસો રહેતા હોય, મહારાજ આવે એટલે તરત ઘર ખાલી કરી દે અને એમાં મહારાજ રોકાતા. સમજ્યા ને? આ તો આપણે મંદિર થઈ ગયું. પેલા અમે ભક્તિનગર ઉતરતા, સમજ્યા? તો ઘર ખાલી કરી દે. બૈરા હોય બીજા ઘરમાં હાલે જાય, બાકી પછી સંતો રોકાઈ શકે. હજી ક્યાંક વિદેશમાં મંદિર જ્યાં નથી ત્યાં એમ જ ઘર ખાલી કરી દે અને સંતો રે એટલા દી
મુંબઈમાં પહેલે એવું હતું, હવે બધી જગ્યાએ ઠેકાણા થઈ ગયા લગભગ, લગભગ મંદિરો બધા થઈ ગયા છે. તો શ્રીજી મહારાજ એ પરિવાર આખો ભેગો રહેતો હોય ને તો થઈ શકે. એકલા એકલા રહેતા હોય તો શું થાય? હજી અમે યાત્રામાં જઈએ તો ઘરે જ રોકાવાનું હોય છે. શું હોય, બૈરા આડાવાળા થઈ જાય. પછી સમજા કોકને ઘરે હાલે જાય, એક બે રાત સંતો રોકાય, સત્સંગ થાય, હાજે કથા વાર્તા થાય, પછી સંતો હાલા જાય. પછી શ્રીજી મહારાજ વડતાલમાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા. આપણે કથા આવી ગઈ અહીંયા કને, એક સરસ મજે ઝૂંપડું બનાવી નરનારાયણ દેવ પધરાવ્યા હતા. અત્યારે જે લક્ષ્મણ દેવ છે ત્યાં જ મારે ત્યાં કને ગયા છે. નરનારાયણ દેવને મારે ભેટ કરી, દર્શન કર્યા. રામદાસ સ્વામી વગેરે ભેગા થયા, મળ્યા, બાથમાં ઘાલીને ભેટ્યા. હરિભક્તો જમીન આપી હતી ને બધી મંદિર કરવા માટે. રામદાસ સ્વામીનો હાથ લઈને મહારાજ બધી જમીન જોઈ. નારણ મોલનું કામ ચાલુ હતું મહારાજને ઉતરવા માટે. હામીની જે મેળી છે એમાં મહારાજ કે બહુ સરસ કામ ચાલે છે, કે હો જગ્યા બહુ સારી થશે, બુદ્ધિ તમારી બહુ સારી છે. થોડાક દિવસ મહારાજ રહ્યા, જ્ઞાનની બહુ વાતો કરી. ત્યાં આજુ ઉતારવાનું કામ ચાલુ હતું, મહારાજને રહેવાનું, કે સંતોને ઉતારો, કે મંદિર તો પછી ચાલુ કર્યું. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી પીપળાવ થઈ અને ગુડેલ ગામ ગયેલા છે. ગુડેલમાં ગરાસિયા જીભાઈ હતા. જીભાઈને તમે બધા ઓળખો લગભગ. જીભાઈ તવરાના મેળામાં સંતો ગયા હતા અને 3 દિવસ સંતોને જમવા નહોતું મળ્યું. જીભાઈને સમાચાર મળ્યા એટલે એ બધું ગાડું ભરી ગયા સીધું સમાનનું. ત્યાં ગયા, સંતોને જમાડ્યા. એ ગાડામાં બળદ જૂત્યો હતો ને, એનો અંત સમય આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા હતા. કેવા મહારાજ દયાળો, તમે વિચાર કરો. સંતોના સીધામાં ગાડામાં જૂત્યો હતો, લ્યો એને મહારાજ ધામમાં લઈ ગયા. તો એ જીભાઈએ બહુ સારી સેવા કરી. એ ગામમાં એક અવલબાઈ હતા. અવલબાઈ મહારાજને પગે લાગવા આવ્યા. પૈસાદાર હશે તેદી, જે હશે તેદી મહારાજના ચરણે એને 100 સોનામોર ભેટ કરી. તેદી સોનામોરની કિંમત જબરી હતી ભાઈ. 100 સોનામોર ભેટ કરી. પછી બાઈ બોલ્યા કે મહારાજ, આ લોકમાં હું એકલી છું, મને પાળનાર કોઈ નથી. આ લોકમાં કે પરલોકમાં તમે મારી સંભાળ લેજો, એમ બાઈએ વિનંતી કરી. મહારાજ કે તથાસ્તુ, કે હો અમારે શરણે આવે એની અમે રક્ષા કરી. પછી મહારાજ જીભાઈને કીધું, જો આ બાઈને તમે સંભાળ રાખજો, કે આમે તમે ક્ષત્રિય છો, ક્ષત્રિયોનો ધર્મ છે બધાને રક્ષા કરવી, તો તમે બાઈને સંભાળ રાખજો, કંઈક સંકટ પડે તો. જીભાઈ કે ભલે મહારાજ. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. કોઈક સમયે કોઈક ત્રાસવાદીઓને ખબર પડી ગઈ, લૂંટારાઓને, કે અવલબાના ઘરમાં સંપત્તિ ઘણી છે. તો આખું ઘણા બધા ભેગા થઈને આવ્યા એના ઘરને લૂંટવા માટે. અને જીભાઈને ખબર પડી ગઈ અને જીભાઈ લડાઈ કરી જોરદાર. સમજાને કેટલા જણાને તો મારી નાખ્યા, પણ જીભાઈને હથિયારના ઘા ઘણા બધા લાગ્યા. અને એમાં જીભાઈનો અંત સમય આવ્યો અને શ્રીજી મહારાજ એને ધામમાં લઈ ગયા, એવી કથા કળશમાં લખાયેલી છે. હે ધન્ય ધન્ય છે ક્ષત્રિયનો ધર્મ, વખાણે લોક સૌ તેનું કર્મ. અંતકાળે આવ્યા ભગવાના, તેને તેડી ગયા નિજ સ્થાના. જીભાઈને મહારાજ ધામમાં લઈ ગયા, પણ બાઈને ચોરી કરવા દીધી ની. ડાકુ બધા ભાગી ગયા. પછી એટલું કામ કર્યું. હરિજન અર્થે દેહનો ત્યાગ કર્યો. એને મોટા મોટા મુક્તો પણ વખાણે, કે સત્સંગનો એક મહારાજની આજ્ઞાથી કેવો પક્ષ રાખ્યો, પોતાના શરીરની પણ પરવા કરી નહીં. એક હરિભગતને માટે દેહનો ત્યાગ કર્યો. એને મોટા મોટા મુક્તો પણ વખાણે, કે સારો પક્ષ રાખ્યો. ભગવાન શ્રીહરિ ત્યાંથી ગુડેલ ગામથી ગઢપુર આવ્યા છે. ગઢપુરમાં આવીને મહારાજ થોડાક દિવસ રહે, સમજાને, કારણ કે ગઢપુરવાસી જનોનો પ્રેમ બહુ. થોડાક દિવસ રહ્યા
જન્માષ્ટમી ગઢપુરમાં કરી. વરી મહારાજની ઈચ્છા થઈ હાલો ક્યાંક ફરવા જઈ. બેઠા બેઠા શું કરવું? ત્યાંથી મહારાજ સારંગપુર, સારંગપુરથી કારિયાણી, સારંગપુરમાં જન્માષ્ટમીનો સમયો કર્યો, કારિયાણીમાં દિવાળીનો સમયો કર્યો. ત્યાં તો સુરો ખાચર તેડવા આવ્યા. એ વાત બધી તો બધા તમે જાણતા હશો, એટલે આમાં બહુ વિસ્તારે નથી. પાછી સુરો ખાચરને શાકોત્સવ કરો તો એટલા માટે તેડવા આવ્યા, સમજ્યા ને? ખબર ને તમને? હાથ તો સાંભળી છે ને, ચોરી થઈ ગઈ સુરા ઘરમાં, પટારો ઉપડી ગયો તો આખો. ચોર લોકો રાતના આવ્યા, આખો પટારો ઉપાડી ગયા, ઘર તોડીને બધું એમની અંદર હતું. મરણ, મૂડી, હોનાનો દાગીનો, પૈસો, દ્રવ્ય, સુરા ખાચરનું, બીજું કાંઈ હતું નહીં. રાતના ચોર આખો પેટારો નદીમાં લઈ ગયા. હવે એ પેટારામાં પેલા ખંભાથી તાળા આવતા, આવડા તાળા, હો એનો હંચા આવે ને એનાથી તો ખોલે. આટલી તો કલ્લા આવે, આટલી અવડું લાંબુ તાળું હોય એનું, ઓલું બે અલગ થઈ જાય. ધક્કો દઈને ચાડી બંધ કરવાની. હવે તો દર્શન નથી થતો તમને એવા લોકના. તે એ લોકો પાણા મારીને બહુ ટ્રાય કરી તાળું તોડવાની. હવાર હતી મથિયા તાળું ન તૂટ્યું. વિચાર કરો, કે છે ને રામ રાખે ને કોણ ચાખે, સમજાય ને? હરિભગત કરે ને સુરા ખાચર. ચોર તો ભાગી ગયા, પણ સુરા ખાચર રાતના 12 વાગે આવ્યો તો જોયું ઘર તૂટેલું, ઘરમાં પટારો મળે નહીં. 2 જણા ઈને શાંતિ વિચાર કર્યો કે થઈ તો ભારી, બધું ગયું સર્વસ્વ બાવા હાવ. હવે શું કરવું? સુરા ખાચર એના ઘરના સંકલ્પ કર્યો કે જો આપણી સંપત્તિ પાછી મળી જાય તો એમાંથી અડધું મહારાજને માટે કે સંતો કે હરિભગત માટે વાપરી નાખવાનું. એક માનતા કરી, સમજ્યા ને? ગયેલો માલ પાછો મળે, અડધો વાપરી નાખવાનો. ત્યાં તો એમ કરીને હુઈ ગયા. બસ બીજું શું કરવાનું? ચિંતા કરો તો કે મળી જાય વસ્તુ. કાંઈક થાય ને બહુ ટેન્શન લેવાનું નહીં, સમજે? કેટલાક માણ ગાંડા થઈ જાય એમાં. થવાનું થઈ ગયું છે. અરે કેટલાકને કોરોના થઈ જતો ને, એ મનમાં એવું, મને કોરોના થઈ ગયો તો થઈ ગયો, હવે દવા કરો. હવે શું રોવાનું શું હોય? બોલો. જે રોતા હતા ને એને કોરોના વધારે ચડી ગયો ને, કેટલાક મરી ગયા એમાં. કાંઈક થાય તો ડરવાનું ન હોય, થવાનું થયું, બીજું શું? હવે મરવાનું તો છે જ, એક દી તો મરશું તો ખરા જ. બીવાનું શું હોય? હું તો બધાને ના પાડું, મરવાની કોઈ બીક રાખતા નહીં. શું સમજો? મરી જશું, મરી જશું, મરી જ જવાના હો, રહી જવાના હો. બોલો. અને ક્યારે મરે એનું કંઈ નક્કી છે? નાના બાળકો જાય છે, જુવાનો જાય છે, ઘેટા થઈ જાય તો એ ન જતા હોય, કેટલા પાછા આવો, એ થોડું બધું હોય, સમજાય કે નહીં? એ ભગવાનની ઈચ્છાની વાત છે. જ્યારે મૃત્યુ સામેથી આવે, પ્રેમથી ભગવાનના ધામ હાલી જવાનું. આ લોકમાં તમારા ગમે એવા કામ હશે ને, એ તેદી રહી જ જવાના, કોઈ વાટ નહીં જોવે. એટલે મરવાથી ભગવાનના ભગતને ડરવું નહીં જયારે, સમજાય કે નહીં? ભગવાનના ધામમાં જવું છે, વાટ જોવાની, કીધી આ સંસાર છૂટે. શું સમજાય? કીધી મરીએ વાટ જોવાની, સમજાય કે નહીં? અખંડાનંદ સ્વામીની વાત સાંભળી તમે? 4 વાઘ સામે ચડી આવ્યા જંગલમાં. અખંડાનંદ સ્વામી ઉભા ન રહ્યા. આપણી હોય તો પાછા ભાગી, અને ભાગો તો તમે સિંહ મૂકે એમ. સિંહ કે ચિત્તો ચડી આવે સામે, તમે ભાગો તો તમને મૂકે. તમારા 2 પગ હોય, એને 4 પગ હોય, જાલી જ લેવાનો હોય. ચિત્તો તો ઝાડમાં ચડવો તો એ મારમાં જ ચડ્યા, તમે જાઓ ક્યાં? અખંડાનંદ સ્વામી જરાય ખચક્યા વગર વાઘની સામે જ હાલ્યા. હો, શું કામ હાલ્યા? કે આ પાપમય શરીર છૂટે તો મહારાજ મળે. શું સમજાય? શરીર છે આપણે પાપ કરાવે છે ને, શરીર જ પાપ કરાવે છે બધું. એ છૂટે તો ભગવાન મળે. તે સિંહ સામે હાલ્યો. સિંહ વિચારમાં પડીએ કે આ સાધુ બાવો કેવો હોય, મારું બીતો નથી, સામે જડી હાલ્યો. સિંહની પાસે આવીને કે શું જુઓરા, ખાઈ જાઓ, તમારું પેટ ભરાય ને મારું કામ થાય. કે બોલો, મને ભગવાન મળે અને તમારું પેટ ભરાય. સિંહ તો પછી પદખણા કરી પગે લાગીને જંગલમાં હાલાઈ ગયા. બોલો, કાંઈ કર્યું નહીં. અખંડાનંદ સ્વામી કે હારા માર્યો કેમ નહીં મને? કે મારે મરવું તું. બોલો તો ભાઈ, મરવું તું